અને હકીકતે ગુજરાતીઓ ક્યાંય પાછા પડ્યા જ નથી એક શેર બજાર સિવાય. શેર બજારમાં કાગળિયા થઈ ગયા. હા હા, વાત જવા દો. એટલે કહું છું કે મારા પાડોશમાં તો એક ભાઈ કોઈ દી કોલગેટ નથી કરતા, એની ઘરે કોલગેટના શેર છે, બોલો ને. તો બ્રશ નથી કરતા કોઈ દી. મારા પાડોશમાં એક ભાઈ કોઈ દી બ્રશ નથી કરતા, એની ઘરે કોલગેટના શેર છે. અને આપણે જાણો છો, બહેનોનો વર્ગ બેઠો છે એટલે કહી દો, મોટી ઉંમરના બહેનો નાતી વખતે નદીઓના નામ લે. ગંગામાં નાયા, જમનામાં નાયા, સરસ્વતીમાં નાયા. બહેનો બધા નાતી વખતે નદીઓના નામ લે. હું મારા ગામડે ગયો ને, આગળ ગયો, બે ચાર ભાભા નાતા હતા. તે ભાભાઈ નામ લેતા હતા નાતા નાતા. હર્ષદ મહેતામાં નાયા, માધવપુરામાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, એલટી શ્રોફમાં નાયા. સ્નાનનો પ્રકાર જરી જુદો હતો, પણ મોબાઈલે એવા ભૂકા કાઢી. જોકે બહેનોને બધાને હોક થઈ ગયું છે. હા, પતિદેવ જડી જાય ક્યાં છે. તમે જોજો, ગમે એ બેન ફોન કરશે એટલે પેલો સવાલ પૂછે, ક્યાં છો? માર્ક કરવા જેવી વસ્તુ છે. અને હું તો હું બેઠો બેઠો મેસેજ સેવ કરતો હતો. મારે પંકજભાઈ ભટ્ટનો મેસેજ આવ્યો, હું આમ સેવ. મેં કીધું, મારા મિસિસે મને પૂછ્યો, મને કે શું કરો? મેં કીધું સેવ કરું. મને કે થોડોક લોટ નાખીને ગાંઠિયા કરો ને. થોડોક લોટ નાખી અને ગાંઠિયા કરો. સેવ કરવી એના કરતા તીખી સેવ મેં કરી. કે વાતે મારા ધર્મ પોગાય નહીં. મારા મિસિસ મને હમણાં કહે, મેં કીધું તું ક્યારેક હું આગે પ્રોગ્રામમાં જાતો તારે મને મોબાઈલ કરી લેવાય. હું વાત કરી લેવાય ને, તારે એમ થાય કે મને કે હું તમને જઈ મોબાઈલ કરું છું ને, તમે ગોદરેજ ની બાર જ હો છો. મેં કીધું ગોદરેજ ની બારા નહીં, કવરેજ ની બારા કહેવાય. ગોદરેજ ક્યાં આવે એમાં? કે હું જઈ તમને મોબાઈલ કરું ને, તમે ગોદરેજ ની બારા જ હો છો. બોલો લ્યો. અને બનેલો દાખલો છે, 25મી જાન્યુઆરી ભૂકંપ થયો ને, એના આગલે દિવસે 26મી જાન્યુઆરી ભૂકંપ થયો ને 25મી જાન્યુઆરીએ ગાંધીધામ, અમારે એકતા જવાન મિત્ર મંડળ છે મારા બધા સિંધી મિત્રો, એને બધા ડાયરો રાખેલો. એટલે 25મી જાન્યુઆરીએ હું ગાંધીધામ ડાયરામાં હતો. અને આપ જાણો 26મી જાન્યુઆરીએ ભૂકંપ થયો, ભૂકા કાઢી નાખ્યા, આખી ધરતી ધણધણી. પછી હું ઘરે આવ્યો એટલે મોબાઈલ અમે હજી 24 તારીખે લીધેલો, 25 તારીખે પેલો પ્રોગ્રામમાં ગયો, 26 તારીખે હું ઘરે આવ્યો એટલે મારી ઘરે વાઇબ્રેટર ઉપર ફોન વાગ્યો. એટલે મારા મિસિસે મને કીધું, મને કે જો તમે કચ્છમાં ગયા ને, એમાં ધ્રુજારી ઘરી ગઈ, મોબાઈલમાં ધ્રુજારી ઘરી ગઈ. મને કે વાઇબ્રેટ થાય છે ને, આમાં ભૂકંપ આવી ગયો. મને કે બોલો, એને એ ખબર નથી કે વાઇબ્રેટ. અને પછી મેં સંભળાયું, મેં જો વાઇબ્રેટ થાય ને, આનાથી મોબાઈલ આખો ધ્રુજે. એટલે એ બેઠી બેઠી બ્યુટી પાર્લર ઘરે હલાવે છે. એને એક જ કામ કરે, વાઇબ્રેટર ચાલુ કરી અને માથું દુખતું હોય એટલે મસાજ કર્યા કરે. ગુણભાઈ, આમાં મારે શું સાહિત્યની વાતો કરવી? બેઠી બેઠી બસ વાઇબ્રેટર ચાલુ કરી અને માથું દુખે ને એટલે મસાજ કર્યા કરે. એ કઈ વાતે પોગાય નહીં. પણ મારો પરમ મિત્ર કહું કે અતુલ, આ લેખક, અને એમાં એને આ 2-3 અમારી કેસેટો, સાંઈરામનું સુતળી બોમ ને સાંઈરામનું સાકાલાકા બુમ બુમ ને દંપતીના દેકારા ને ખીચડીના 3-4 ટાઇટલો બહુ સરસ અમે કર્યા શ્રીનાથજી સ્ટુડિયોમાં. પછી મેં આને મોબાઈલ લઈ દીધો સપ્રેમ. એ મારી જિંદગીની હિમાલય જેવડી ભૂલ. આને મેં પહેલી વાર મોબાઈલ લઈ દીધો. અને આને મોબાઈલ લઈ દીધો ને હમણાં હું આની ઘરે ગયો, મોબાઈલ લઈને ઘરે ગયો એટલે મને કે સાંઈરામ આવો, જ્યુસ પીસો સીધું, નગર પાણીનું કોઈ દી ન પૂછે. મેં મોબાઈલ લઈ દીધો. પછી મને કે જ્યુસ પીસો? મને મેં કીધું હા, પણ શેનો બનાવી? તો મિક્સરમાં મોબાઈલ નાખ્યો. મેં કીધું આ મિક્સરમાં કાં મોબાઈલ નાખ્યો? મને કે આપણે ઓરેન્જ નું કાર્ડ નખાયું, ઓરેન્જ નું કાર્ડ નખાયું છે. મને કે એટલે જ્યુસ હાઈ ક્લાસ થાય. અને હું ઘરે ગયો, એમને હાથમાં હરિસન ની આવડી 2-3 ચાવીઓ લઈ અને મોબાઈલ ની વાહે ભરાવ્યા કરે નવરો બેઠો બેઠો. મેં કીધું શું કરસ તું? આ હરિસન ની મોટી મોટી ચાવીઓ લઈ અને મોબાઈલ ની વાહે ભરાવ્યા કરે. શું કરસ? એ કે આમાં કીપેડ લખેલું આવ્યું એટલે બેઠો બેઠો તાળું ખોલું. માંડવી ચોકમાં જવું પડશે. અરે મેં કોડા, આ તાળું આ ચાવીઓથી ન ખુલે. હા હા, પણ બનેલા દાખલા આપને કેવા છે. આમાં જરાય કપોળ કલ્પિત વાત નથી. પણ હમણાં મોબાઈલ આવ્યો ને, પછી પહેલી વખત મોબાઈલ લીધો હોય ને, આપ જાણો છો મોબાઈલ આવે એટલે આને તો કેડે મોબાઈલ ટીંગાડ્યો હોય, પણ જાણે રાઇફલ ટીંગાડી હોય ને એવો તો વટ કરે. અને જેવો કોકનો મોબાઈલ આવે ને આમ કરીને આમ લે, હાથમાં મોબાઈલ લે, પછી આમ રિંગ વાગે એટલે જોવે, પછી આમ ગર્વભેર ચારેય બાજુ નજર ફેરવે, જો મારો મોબાઈલ વાગી રહ્યો હોય. પછી આમ કરીને આમ વાત કરે, કોકને મિસ કોલ કરીને મૂકી દે. ફોન તો પાછો કરે ને. એમાં જમવા બેઠો હતો, પંગતમાં જમવા બેઠો હતો. આ પંડ્યા અમારે જમવા બેઠો હતો ને, એમાં અચાનક કોકની યાર વાત કરતો હતો. ઓલો શ્રીખંડ વાળો આવ્યો. આ કે ના 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 ના, ઓલો વયો ગયો શ્રીખંડ વાળો. વાહે દોડ્યો, તને ક્યાં ના પાડું? હું તો મોબાઈલમાં ના પાડું.
અમુક અમુક માણસો તો તમે જો, અને અમુક અમુક તો બેઠા હોય ને તો આમ જ બેઠા હોય. પછી આપણે પૂછી કા ભાઈ શું કરો? તો કાંઈ નહીં, હું તો વાત કરું મારી બહાર રહી. પણ એટલે મોબાઈલે એવા ભૂકા કાઢી નાખ્યા છે. વાત આપને એ કરું કે આને અતુલને મોબાઈલ લઈ દીધો, પણ એના ધર્મપત્નીને સૌથી વધારે દુઃખ થયું, કારણ કે એના ધર્મપત્ની છે ને એ કૃષ્ણ ભક્તિમાં બહુ માને. મીરાબાઈની નબળી ઝેરોક્સ જોઈ લ્યો તમે. ઉપડશે વાંધો નહીં, જઈ તમને સમજાય તઈ દાંત કાઢી લો.